નમસ્કાર દર્શક મિત્રો, જીટીપીએલની ગુજરાતી ચેનલના સર્જક સાથે સંવાદમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, સર્જક સાથે સંવાદમાં અનેક રંગોથી આપ રંગાયા છો. હું અનેકવાર કહું છું કે સર્જક એટલે બહોળી પ્રમાણમાં આપણે વ્યાખ્યા કરી છે. સર્જક એટલે લેખક અને માત્ર કવિ નહીં, પરંતુ એક વ્યાપક અર્થમાં જે સર્જન સાથે સંકળાયેલા છે. આમાં આપણે ગાયક, કલાકાર, મ્યુઝિક કમ્પોઝર એ પણ પરમાત્માનું એક એવું એન્ટેના છે કે જે પરમાત્માના સંવેદનો ઝીલીને પાછા સંગીતના સ્વરૂપમાં આ સમાજને ઝંકૃત કરે છે અને સમાજને મેડિટેશન, ધ્યાન તરફ કઈ રીતે. મૂળ તો સાહિત્ય, સંગીત એ પોતાની જાતને ભૂલવા માટેના એક વિકલ્પો છે, પ્રયાસો છે અને ધ્યાનમાં ડૂબવાના જો આપણે એક સાધન તરીકે પણ લઈએ તો એ ખૂબ સારો આપણને ફાયદો જીવનને જીવવા માટે આપે એમ છે. પ્રેમ અને સત્ય પણ એનાથી જ સિદ્ધ થતા હોય છે. સાહિત્ય, સંગીત અને ધ્યાન આ જીવનનો એક ભાગ હોવો જોઈએ. સર્જન આપણે એની સાથે જોડ્યું છે. સર્જક પણ આવી બહોળી વ્યાખ્યામાં આપણે આ અર્થને લઈ જતા હોઈએ છીએ. દર્શક મિત્રો, અત્યારે મારે આપની સાથે એક એવા જ મ્યુઝિક કમ્પોઝર, ખાસ તો એ સુંદર રીતે મ્યુઝિક કમ્પોઝ કરે છે. ગાયક પણ ગળથુથીમાંથી જ એમને સંસ્કાર ગાવાના મળ્યા છે. માં સરસ્વતી કંઠમાં છે. આદરણીય પ્રિય મિત્ર હિરેન બારોટને આપણે આજે મળવું છે. નમસ્કાર હિરેનભાઈ. નમસ્કાર શૈલેષભાઈ. જીટીપીએલના પરિવાર વતી, જીટીપીએલના દર્શક મિત્રો વતી આપનું સ્વાગત છે. જી, ખૂબ ખૂબ ધન્યવાદ. પ્રથમ પ્રશ્ન આપને એ થાય કે ધોળકાની બાજુમાં સિંદરેજ, ધોળકાની બાજુમાં આપનો જન્મ, આપનું વતન. આપ ભણ્યા કેટલું હિરેનભાઈ? આપ ગાઓ છો, સરસ મ્યુઝિક કમ્પોઝર છો, એ તો વાત કરવી જ છે, પણ આપનું પ્રાથમિક શિક્ષણ ક્યાં થયું અને આપનો વ્યવસાય શું હતો માતા પિતાનો? આપ માધ્યમિક શિક્ષણ ક્યાં લીધું? એ કેટલું ભણ્યા આપ? એ અંગે વાત કરો. આમ તો કહેવાય ને કે આપણે 1 થી 7 તો પ્રાથમિક સ્કૂલમાં જ, ગામની જે સ્કૂલ હતી ત્યાં જ ભણ્યો. ત્યારબાદ ધોળકામાં મેં 8 થી લઈને 12 સુધી ત્યાં મેં કમ્પ્લીટ કર્યું. ત્યાર પછી મેં મ્યુઝિક કોલેજ જોઈન કરી. 12મા પછી? જી. કઈ કોલેજમાં? જીજી કોલેજ ઓફ ડ્રાઇવ-ઇન પરફોર્મિંગ આર્ટ્સમાં. ત્યાં મેં બેચલર્સ કર્યું. 3 વર્ષ મેં ત્યાં શીખ્યું. યસ, વોકલમાં. આપણું જે શાસ્ત્રીય સંગીત છે, ભારતીય શાસ્ત્રીય સંગીત, એની મેં તાલીમ લીધી. ત્યાર પછી મેં ઉપાસના કોલેજ છે, ત્યાં મેં માસ્ટર્સ કર્યું. અચ્છા. જેજીમાં? જેજી કે જીજી? જેજી. ત્યાં માસ્ટર ડિગ્રી ચાલે છે? પહેલાં હું જ્યારે હતો ત્યારે નથી, પણ હમણાં ત્યાં માસ્ટર્સ પણ ચાલુ કર્યું છે. બરાબર. ઉપાસનામાં માસ્ટર કર્યું આપે? યસ, ત્યાં વોકલમાં જ? જી. હાજી. તો 12મા પછી માણસ આમ તો કોઈ સાયન્સમાં જાય, મેડિકલ, એન્જિનિયરિંગ, અને હિરેનભાઈ સીધા શાસ્ત્રીય ગાયન તરફ વળ્યા, તો શું કારણ હતું? પહેલેથી જ ભણવામાં એટલી રુચિ નથી મારી, પણ ગળથુથીમાં જેમ તમે કીધું એમ, બરાબર, એમ પણ હું બારોટનો છોકરો છું, એટલે ભગવાને મને ગળથુથીમાં જ આપેલું. પપ્પા ખેડૂત હતા અને ઘરમાં મારા કાકા હતા, એ ગાતા હતા, એટલે તેમનું સાંભળીને, શીખીને હું બી થોડું મારી રીતે પ્રયત્ન કરવા લાગ્યો. પછી વિચાર્યું કે મારે હવે સંગીતમાં જ આગળ જવું છે. એટલે ત્યાર પછી મેં નક્કી કર્યું કે ભણવામાં તો જેમ કીધું મેં કે એટલા આપણે હોશિયાર હતા નહીં, પણ એવું નક્કી કર્યું કે મારે 12th પછી મ્યુઝિક કોલેજ જ જોઈન કરવી છે. અને મેં બસ એટલું મેં નક્કી કર્યું હતું ને ત્યાર પછી મેં મ્યુઝિક કોલેજ જોઈન કરી અને એમાં આગળ વધ્યો. પછી હિરેનભાઈ, કેવું લાગે છે? BA વોકલમાં કરો છો, શાસ્ત્રીય ગાયનમાં કરો છો, તો કેવું ફીલ થયું? 3 વર્ષ કઈ રીતે ભણવાનું હોય છે? અને એ દર્શક મિત્રો અજાણ હોય છે, એટલે એ થોડીક માંડીને વાત કરો. બરાબર. કારણ કે કોમર્સ, સાયન્સ તો બધાને ખબર છે, મેડિકલ, ઇજનેરી, પણ આ એક અલગ વસ્તુ છે, તો દર્શક મિત્રો પણ એથી થોડાક રંગાય તમારી વાતમાં. એટલે એમાં એવું છે કે શરૂઆતમાં તો તમે આવી જગ્યાએ ઇન્ટરવ્યૂ મતલબ એડમિશન લેવા જાઓ, ફી કેટલી હોય છે? ફીસ ત્યાં 20-21 હજાર જેટલી ફીસ હતી અત્યારે. અત્યારે કદાચ મે બી વધારે હશે, બરાબર. પણ એમાં બી તમે એડમિશન લેવા જાઓ મ્યુઝિકનું, ત્યારે તમારું થોડું ઇન્ટરવ્યૂ લે, બેઝિક. તમે મતલબ કેવું ગાઓ છો, તમે આ યોગ્ય છો કે નહીં, શાસ્ત્રીય સંગીત શીખવા માટે તમે યોગ્ય છો કે નહીં, તમારું ગળું કેવું છે, પછી એ પ્રમાણે તમને ત્યાં એડમિશન મળે છે.
એવું છે. બરાબર. અને શાસ્ત્રીય ગાયનમાં કુલ કેટલા રાગ આવરી લે છે? ગ્રેજ્યુએશન સુધીમાં, માસ્ટર ડિગ્રીમાં કઈ રીતની તાલીમ હોય છે, શું છે એ? આમ જોવા જઈએ તો રાગ તો અસંખ્ય છે. મારા ખ્યાલ મુજબ જેટલું મને ખ્યાલ છે એટલું 1000 જેટલા રાગ કહેવાય છે, આવું મેં સાંભળ્યું છે. પણ એક કહેવાય ને કે કોલેજ છે તો એક એની મર્યાદા મુજબ એક વાર્ષિક કોર્સ હોય, કેમ કે એક રાગ તમે સાધો તો એમાં આખું જીવન જતું રહેતું હોય છે. તો આ તો એક કોર્સ હોય છે એનો, બરાબર. એ પ્રમાણે આપણે એનું શીખવાનું હોય છે. એટલે બેઝિક રાગ જેમ કે ભોપાલી છે, યમન છે, દુર્ગા છે, આ બધા બેઝિક રાગથી સ્ટાર્ટ કરે. એના અલંકાર્સ ને એની મધ્ય લઈને બડા ખ્યાલ ને તાલ ને આ બધું શીખવાનું હોય છે. એમાં કેટલા વિદ્યાર્થીઓ તમે કરતા હતા ત્યારે? કેટલા? અમે જ્યારે હતા તો મારી બેચમાં અમે લગભગ 4 કે 5 સ્ટુડન્ટ્સ હતા. પણ હાલની જનરેશનની વાત કરું તો ઘણા, અત્યારની જે ન્યૂ જનરેશન છે, ઘણા લોકો આ તરફ વળી રહ્યા છે. તે બહુ સારી બાબત છે. અને રેગ્યુલર કોલેજ જવાનું હોય છે? જી, રેગ્યુલર હોય છે. હા હા. અને જે 5 વિદ્યાર્થીઓ પણ 5 માટે ચાલુ જ હોય? હા, મારી બેચમાં એટલા હતા. બાકી બીજી અલગ, જેમ કે હું BAમાં હતો તો અમે 5-6 જણા. પછી બીજું વર્ષ હોય તો એમાં બી એટલા. પણ ત્યારે નવી કોલેજ ચાલુ થઈ હતી, એવું હતું. કેમ કે પરફોર્મિંગ આર્ટ્સ લગભગ અહીંયા અમદાવાદમાં હતું નહીં ત્યારે. ત્યારબાદ ઉપાસના બી, અને અત્યારે ઠેર ઠેર ઘણી બધી જગ્યાએ આ રીતે કોલેજો શરૂ થઈ છે. જી, હાજી હાજી. એટલે જે તો અત્યારે તો એક સારા. યસ. તો આપે MA કર્યું? હા. અને પછી MA પછી ભણવાનું શરૂ છે આ અંતર્ગત કે અત્યારે? નહીં, અત્યારે નહીં. પણ સંગીત તો એવું છે કે અવિરત આ દરિયો છે આ, તો એમાં તો તમે જેટલું ઊંડે જાઓ એટલું તમને કંઈકનું કંઈક મળતું રહેતું. એટલે MA વોકલમાં કર્યું આપણે? જી, ઉપાસના સુધી. અચ્છા, પછી કોઈ વ્યવસાયિક પ્રવૃત્તિ કરી હિરેનભાઈ કે અત્યારે શું કરો છો? અને ભણવાથી અને તમારી મૂળભૂત તમારી જે સંસ્કાર, તમારા બારોટની જે તમે વાત કરો છો, તો એનાથી કેટલો ફાયદો થયો? તમારા ગાયનથી તમને ફાયદો થયો કે તમારા શીખવાથી ટેકનિકલી કોઈ સપોર્ટ મળ્યો? મને ગાયકી તો હતી જ અંદરથી, પણ શીખવાથી મને એમાં ઘણા રસ્તાઓ મળ્યા. કે કોઈ કમ્પોઝિશન કરવું હોય આપણે તો એનું રાગનું પણ નોલેજ હોવું જરૂરી છે, જે પહેલાં મને કંઈ ખબર નથી કે શું રાગ કેવા, શું એમાં કયા સ્વરો હોય. આપણે કુદરતી રીતે ગાતા હતા સાંભળીને, અને પેલી પછી એક ટેકનિકલ પણ ખબર પડવા માંડી. તો એ હું શીખ્યો, રાગ શીખ્યો, એટલે મને થોડું કમ્પોઝિશન કરવાની પણ મને થોડી શુદ્ધ એમાં કહેવાય ને, મને થોડી ખબર પડવા લાગી કે કયા શબ્દો પ્રમાણે કેવું કમ્પોઝિશન કરવું જોઈએ, કયા રાગનો ઉપયોગ કરવા જોઈએ, કયા સ્વરોનો ઉપયોગ કરીશું તો એમાં થોડી ગંભીરતા આવશે. આ બધા અલગ અલગ જે રસ છે તો એ રાગ થ્રુ આપણે રજૂ કરી શકીએ છીએ. હા, તો મેઇન વાત તો મારે તમને ત્યાં જ લઈ જવા હતા, મ્યુઝિક કમ્પોઝિશન તરફ. તો એ કેટલી ગાવું અને કમ્પોઝિશન કરવું એક સિક્કાના બે બાજુ જેવું છે કે અલગ જ વસ્તુ છે? આમ એવું છે શૈલેષભાઈ કે બધા ગાયક કમ્પોઝર નથી હોતા. એ હૈયાની સૂઝ હોય છે, કોઠા સૂઝ હોય છે. જી. એટલે એમાં એવું છે કે એક કમ્પોઝિશન કરવું તો એ આપણા અંદરથી જ નીકળે છે, એટલે સર્જન છે. હા જી, દિમાગમાં જે આવે છે કંઈક, અને એ ઓચિંતું જ આવે છે, એવું હોય છે. ઓચિંતું જ કંઈક આપણામાં પ્રકાશ એવો થાય છે અને કંઈક નવું સર્જન કરવાની આપણી ઈચ્છા થાય છે. આપણી જોડે કોઈ એવા શબ્દો આવે, સારા શબ્દો, કંઈ કવિતા હોય કે ગઝલ હોય, કંઈ ભજન હોય, તો એને પહેલાં મઠારવું પડે છે કે આને કેવા રાગમાં આપણે ઢાળી શકાય, એવું છે. કેવું કમ્પોઝિશન અને કેવા શબ્દોને ધ્યાનમાં રાખીને ટૂંકમાં એક એનું સ્વરાંકન કરવાનું હોય છે. તો આ રીતે હું આ મારી પર્સનલી વાત કરી રહ્યો છું. તો મને આ રીતે કંઈક એવો પ્રકાશ પથરાય છે દિમાગમાં, અને હું મારી રીતે એને કંઈક સારું મઠારવાની હું ટ્રાય કરું છું. હિરેનભાઈ, પ્રથમ કમ્પોઝિશન કયું તમને યાદ છે આપે કર્યું હોય? કયું કર્યું હતું? એક સ્વામિનારાયણનો પ્રોજેક્ટ આવેલો મારી પાસે. એમાં કોઈ બાબા હતા, એમને કૃષ્ણ ભગવાન ઉપર પદો લખેલા હતા, અને મારી પાસે આ કામ આવ્યું. તો મેં ત્યારે મારા માટે બહુ મોટી બાબત હતી આ, કે સાલું આ કઈ રીતે
કરી શકાય. કેમ કે મેં એ પહેલાં કોઈ મતલબ એવું કોઈ કમ્પોઝિશન કોઈ સ્વરાંકન એવું નહીં કરેલું. પણ ધીરે 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 કેમ કે રાગ શીખેલો હતો, થોડા ઘણા હું રાગ શીખ્યો હતો, તો એનું નોલેજ હતું મને. એટલે એ પ્રમાણે હું એને ધ્યાનમાં રાખીને, શબ્દોને ધ્યાનમાં રાખીને અને એક મારી રીતે હું બેસી જતો અને કંઈક એવું મને દિમાગમાં જે આવે કંઈક સારું એ હું એમાં એના સ્વર સાથે બેસાડી અને એનું સ્વરાંકન કરતો. તો ત્યારે મારું એક પ્રથમ કહી શકાય એ હતું કૃષ્ણ ભગવાનનું મેં ગાયેલું છે, કન્હૈયા તેરી બંસી મન મેં બજતી રહે. ગાયને દર્શક મિત્રો પ્રથમ કમ્પોઝિશન આ મેં એક જોગ રાગમાં કમ્પોઝ કરેલું. તો એની બે લાઈન તમને બિલકુલ બિલકુલ બિલકુલ. કન્હૈયા તેરી બંસી मन में बजती रहे, कन्हैया तेरी बंसी मन में बजती रहे, अखंड दिया मेरे मन में हो, अखंड दिया मेरे मन में जलती रहे, कन्हैया तेरी बंसी मन में बजती રહે. क्या बात है હિરેનભાઈ, क्या बात है. જોગ રાગ છે હિરેનભાઈ. એવું ક્યારેક બને કે મુખડું કોઈ બીજા રાગમાં થયું હોય, અંતરો બીજા રાગમાં કરવો પડ્યો હોય? આવું બી હોય છે, પણ એવી ટ્રાય નથી કરી હજી મેં. કેમ કે હું મારી તો હજી શરૂઆત છે. હું એવું કંઈ કહેવાય ને કે બહુ મોટા આપણે કંઈ કમ્પોઝર નથી, પણ જે બી કંઈ નીકળે છે ના 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 અદ્ભુત નીકળે છે. પણ હિરેનભાઈ પ્રોફેશનલી સિંગર અને કોમર્શિયલ સિંગર ને આ બધું તો આપણે એના માટે જ કરતા હોઈએ છીએ, અને મૂળ તો સંગીત છે એ આપણા જીવન માટે છે, આપણું ઘર પણ ચાલવું જોઈએ. તો કેવું લાગે છે આમાં આવ્યા પછી? અત્યારે કોમર્શિયલ રીતે તમે કોઈ વ્યવસાય સ્વીકાર્યો છે, ગાયક તરીકે જાઓ છો, કેવો અનુભવ રહ્યો? તમે ક્યારે પૂરું કર્યું? મેં 2015માં મેં એટલે 9 વર્ષથી તો પૂરું કર્યા પછી આપ જાહેર જીવનમાં છો, તો 9 વર્ષનો શું અનુભવ છે આપને? 8 વર્ષનો? ત્યાર પછી મેં કેમ કે ઘરની પરિસ્થિતિ એટલી કંઈ સારી હતી નહીં, એટલે હું એ સમયમાં બી જ્યારે હું માસ્ટર્સ કરતો હતો તો નાના મોટી પ્રોગ્રામ કરીને એના જે પૈસા ભેગા થતા એની હું ફીસ ભરતો હતો. વાહ. આ રીતે બી હું પણ મારે એ નક્કી કર્યું કે મારે આમાં આ કમ્પ્લીટ કરવું છે. અને તે દરમિયાન હું સ્કૂલમાં જોબ બી કરતો હતો જ્યારે માસ્ટર્સનું ફાઇનલ યર્સ હતું ત્યારે. પણ એવું હતું કે હું ત્યાંથી ધોળકાથી અપડાઉન કરતો હતો, બસમાં આવ જાવ કરતો, બરાબર. તો બંને હું મેનેજ નહોતો કરી શકતો, એટલે મેં 6 મહિના એ જોબ કરી. પણ કેમ કે માસ્ટર્સમાં ફાઇનલ એક્ઝામ આવી ત્યારે મને એ મેનેજ કરવું બહુ અઘરું પડી ગયું હતું. એટલે પછી મેં થોડો સમય જોબ કરી, પછી માસ્ટર્સ કમ્પ્લીટ કર્યું. ત્યારબાદ મેં સ્કૂલમાં એપ્લાય કરી મ્યુઝિક ટીચર માટે, અને એ તો પ્રવૃત્તિ ચાલુ રાખી. પ્લસ સાઈડમાં આ રીતે પ્રોગ્રામ ફોક છે, સુગમ છે, ગરબા છે, બોલિવૂડ છે, આ રીતે બધું જ મેં ગાવાની પ્રવૃત્તિ ચાલુ રાખી. ક્યાં વાત હે. તો આ ત્રણેય વસ્તુ થોડી દર્શક મિત્રો સમક્ષ પ્રસ્તુત થઈ જાય. ફોક, જી, સુગમ અને ગઝલ. ઓકે. ફોકમાં એક મોરબની થનગાટ કરી તમને સંભળો. ઘન ઘોર જરે ચાહું ઓર મારું મન મોરબની થનગાટ કરે, મન મોરબની થનગાટ કરે, મન મોરબની થનગાટ કરે, એ મારું મન મોરબની થનગાટ કરે, મન મોરબની થનગાટ કરે, એ મારું મન મોરબની થનગાટ કરે. ઘન 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 મેઘ ઘટા ગગને ગગને ગરજાટ કરે, ઘુમરી ઘુમરી ગરજાટ ભરે, નવ ધાન ભારી સારી સીમ ઝૂલે, નદીયું નવ જોબન બાન ભૂલે, નવ દિન કપૂતની પાંખ ખુલે, મધરા 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 મલકાઈને મેઢા,
नेह सु बात करे गगन गगन गुमराय ने पागल मेघ घटागर जाट करे मन मोर बनी थन गाट करे मन मोर बनी थन गाट करे ए मारू मन मोर बनी थन गाट करे मन मोर बनी थन गाट करे. વાહ, સુગમ ગઝલ. જી, સુગમમાં એક મારી બહુ પ્રિય છે એક ગઝલ, અને હું સ્વરાંકન કર્યું છે અનિલ ધોળકિયાએ. એના શબ્દો છે, પકડો કલમને કોઈ પડે કોઈ પડે એમ પણ એમ બને, પણ બને, કે હાથ આખે આખો બળે એમ પણ બને. મનોજ કંડેરિયા. જી, બે લાઈન એની સંભળાવું છું. ઇરશાદ ઇરશાદ. પકડો કલમ ને કોઈ પડે એમ પણ બને, પકડો કલમ ને કોઈ પડે એમ પણ બને, આ હાથ આખે આખો બળે એમ પણ બને, પકડો કલમ ને કોઈ પડે એમ પણ બને. કોઈ સૂફી ગઝલ. એક ઓસમાનભાઈનું બિલકુલ કમ્પોઝિશન છે. બિલકુલ બિલકુલ. मैंने तेरी आँखों में पढ़ा अल्लाह ही अल्लाह, मैंने तेरी आँखों में पढ़ा अल्लाह ही अल्लाह, मैंने तेरी आँखों में पढ़ा अल्लाह ही अल्लाह, सब भूल गया याद रहा अल्लाह ही अल्लाह. હિરેનભાઈ, આ કમ્પોઝિશનો અને મૂળ તો તમને ગમતા ગાયક કોણ 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 ગાયક એવા છે જે આપને ગમે છે? એટલે આપણા ગુજરાતના બધા કલાકારોની બધામાં આપને ગમે ત્યાંના કોઈ પ્રિય કલાકાર આપના ગાયક? આમ તો બહુ બધા છે, ઘણા બધા કલાકારોને સાંભળીને હું શીખ્યો છું, ગુરુજી પાસેથી તો શીખ્યો જ છું, પણ ઘણા એવા કલાકારો છે આપણા ભારત દેશમાં, જેમ કે હું પહેલેથી બહુ આમ જેને આઈડલ કહી શકાય બોલિવૂડની અંદર તો સોનુ નિગમ. એમને ખૂબ જ દિલથી હું ચાહું છું, દિલથી માનું છું એમને, કેમ કે એટલા તૈયાર ને તગડા સિંગર છે. ગુજરાતમાં કહી શકાય તો ઓસમાણભાઈ મીર, એમને બી હું બહુ જ ફોલો કરું છું. બીજા એક બોલિવૂડમાં છે હરિહરનજી, ગઝલમાં એ બી વર્સેટાઇલ સિંગર છે, તો એવા આર્ટિસ્ટને સાંભળવું વધારે પસંદ કરું છું. એટલે મને આવા આર્ટિસ્ટો મને મારા માટે આઈડલ છે. વર્સેટાઇલ હોય, જી, બધું જ ગાઈ શકતા હોય. જી જી. ઓસમાણભાઈ તો ગમે ત્યારે ગમે તેટલા વાગે, જી, હી ઇઝ વેલ પ્લેઇંગ. એટલે આવા કલાકારો વધારે પસંદ આવે છે. તો વોકલ તમે શીખતા હતા તો હાર્મોનિયમ પણ વગાડો છો, તો ત્યાં ઇન્સ્ટ્રુમેન્ટ સાથે તાલીમ આપે છે કે શું? ના, ત્યાં હા, બહુ સારો સવાલ છે. ત્યાં એકોસ્ટિક તાનપુરા હોય છે. હવે ત્યારે તો મને ખબર બી નથી પડતી કે આને તાનપુરા કહેવાય, આપણે તો એને સિતાર સમજીએ, પણ સિતારમાં અને તાનપુરામાં બી ઘણો ફરક છે. તો એને 4 સ્ટ્રિંગ્સ હોય છે એમાં, જે આમ રીતે વગાડવાનું હોય છે. તો ત્યારે મારી શરૂઆતની વાત કરું તો સારેગામા પધનિસા જેમ કે બેઝિક શીખવાનું હોય છે, તો તાનપુરા સાથે એ સ્વરો કઈ રીતે ગાવા એની મને કોઈ સૂઝ જ નથી, કેમ કે ખબર જ નથી પડતી કે કયો સૂર આમાં કઈ રીતે મેચ થશે, કંઈ ખબર જ નથી પડતી. કેમ કે એની અંદર તાનપુરામાં એવું છે કે સા અને પ આ 2 સૂરો વાગતા હોય, અને એના સપોર્ટના આધારે બાકીના સ્વરો આપણે ગાવાના હોય. તો ઘણા ટાઈમ સુધી મને એ સમજાતું જ નહોતું કે આની સાથે સ્વરો કઈ રીતે મેચ કરવા. તો ત્યારે હું હાર્મોનિયમ વગાડીને ગાતો. એ તો પહેલેથી જ મને એની ટેવ હતી હાર્મોનિયમ સાથે ગાવાની. પણ ધીરે ધીરે મને તાનપુરા સાથે ખબર પડવા લાગી કે હા, આ રીતે આ સૂર અહીંયા છે,
આને કઈ રીતે સાંભળવું પડે પહેલાં, કઈ રીતે ગાવું પડે, એ મને ધીરે ધીરે એની સમજણ પડવા લાગી. હિરેનભાઈ કોણ કોણ છે ફેમિલીમાં અને કેવો સપોર્ટ રહે છે હિરેનભાઈ આ બધું કરતા હોય? આમ તો પહેલેથી જ ઘરનાનો બધાનો સપોર્ટ રહ્યો છે મારી આ પ્રવૃત્તિ માટે. કોઈએ મને એવું નથી કીધું કે તું આ કર તે કર, મને છૂટ હતી. એટલે બસ હું સંગીતની જ પ્રવૃત્તિમાં આગળ વધવા માગતો હતો. ફેમિલીમાં કોણ કોણ છે? મમ્મી પપ્પા, મારી વાઈફ છે અને અત્યારે મારી નાની ડોટર છે. ડોટર છે. શું કરે છે વાઈફ તમારા ધર્મપત્ની? હા જી, એ બી ટીચર છે. હા, ઇંગ્લિશ સબ્જેક્ટ ભણાવે છે. અચ્છા, તો હિરેનભાઈ મ્યુઝિક ટીચર છે. કેવું ચાલે છે ઘરમાં? બસ ફિલહાલ તો સરસ ચાલી રહ્યું છે. આજના સંગીતકારોને, આજના ગાયક કલાકારોને, મ્યુઝિક કમ્પોઝર ને નવા શીખતા સ્ટુડન્ટ્સને આપનો સંદેશ. આપે ઘણું બધું 5 વર્ષ MA કરીને 9 વર્ષ આ કારકિર્દીમાં છો, 15 વર્ષથી આ ફિલ્ડમાં છો, બાળપણથી આપને મા સરસ્વતીનો હાથ છે આપના માથે. તો આજના નવા સ્ટુડન્ટોને આપનો સંદેશ, આજે આ ફિલ્ડમાં જે આવી રહ્યા છે એમને, આ ફિલ્ડમાં છે એમને. જી જી જી, હું એટલું જરૂર કહીશ કે સંગીત શીખતા જ રહેવું જોઈએ. અને આપણું જે ભારતીય સંગીત છે, ભારતીય શાસ્ત્રીય સંગીત, એ બેઝ છે, એ તો ખૂબ જ જરૂરી છે. તો એ દરેકે આ ક્લાસિકલ સિંગિંગ શીખવું જ જોઈએ, કેમ કે એ પાયો છે. એનાથી તમને ઘણું બધી આગળ રસ્તા મળી શકે એમ છે. અને અત્યારે તમે જુઓ એમ ઘણા બધા, અત્યારે તો મ્યુઝિકમાં પોપ સ્ટાઇલનું મ્યુઝિક આવી ગયું છે, વેસ્ટર્ન ખૂબ જ આવી ગયું છે. અત્યારની જનરેશન વધારે એ સાંભળે છે. પણ હું એવું જરૂર સજેસ્ટ કરીશ કે આપણું જે મૂળ ભારતીય સંગીત છે એને સાંભળો પહેલાં, એને ફોલો કરો. કેમ કે બહુ આ જે આપણા ભારતની અંદર આ જે ઉત્પન્ન થયું છે એ બહુ મોટી વસ્તુ છે ને આપણને શીખવા અને જાણવા સમજવા મળે છે. તો બહુ જરૂરી છે એને શીખવું. એટલે હું તો એ જ કહીશ કે બસ ક્લાસિકલ સિંગિંગ શીખો. જી બિલકુલ બિલકુલ. દર્શક મિત્રો, આપણે હિરેન બારોટને મળી રહ્યા હતા. સુગમ સંગીત, સૂફી, ફોક, એમ બધી જ પ્રકારમાં એ ગાઈ શકે છે, સુંદર ગાય છે. સ્વર સંગમના માધ્યમથી અનેકવાર આપે એમને સાંભળ્યા છે. આપણા GTPL ગુજરાતી ચેનલના માધ્યમથી અત્યારે એમની અંતરંગ વાતો સાથે મારે તમને રૂબરૂ કરાવવા હતા. એ ક્યાં ભણ્યા છે, કેવું ભણ્યા છે, કેટલું ભણ્યા છે અને મૂળભૂત શોખ શું છે, ફેમિલીમાં કોણ કોણ છે. આપણે એમની વાતો જાણવાનો પ્રયત્ન 24 મિનિટમાં કર્યો છે. જીવન ખૂબ વિશાળ હોય છે. ક્યારેક ફરી પણ આપણે એમને મળવાનો પ્રયત્ન કરીશું. અત્યારે GTPL પરિવાર વતી ને સૌ દર્શક મિત્રો વતી એમનો આભાર માનીએ સ્ટુડિયોમાં આવવા માટે. આભાર સાહેબ. જી, ખૂબ ખૂબ ધન્યવાદ.